ડભોઈ શહેર ગ્રામ્ય વિભાગીય કચેરી MJVCL ખાતે લાઇનમેન ડેની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી। ડભોઈ શહેર ગ્રામ્ય MJVCL કચેરી ખાતે લાઇનમેન ડે 2025ની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ વગેરે હાજર હતા, જેઓએ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ। શહેર ગ્રામ્યના તમામ સ્ટાફની કામગીરીને શબ્દોથી અને કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। આજના પ્રસંગે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર આરપી ઝવેરી, નાયબ કાર્યપાલક ઇજનેર વનરાજસિંહ સોલંકી, પરાગભાઈ પટેલ, રાફેલિયાભાઈ તમામ લાઇનમેન સ્ટાફના અનેરો ઉત્સાહ જોવા મળ્યો। તેઓ તમામે શૂન્ય અવકાશના શપથ લીધા। મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરેલને કાર્યક્રમના સફળ આયોજન બદલ નાયબ ઇજનેર દ્વારા તમામનો આભાર માન્યો હતો। આજે 4 માર્ચના રોજ લાઇનમેન ડેની ઉજવણી થઈ રહી છે। તેમાં વીજ કંપનીના લાઇન સ્ટાફ ભાઈઓ જે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેઓને બિરદાવવા માટે, ખાસ પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની અમે ઉજવણી કરી રહ્યા છે। આજ રોજ આ ઉજવણી માટે અમારી સાથે મહાનુભાવોમાં શ્રી અશ્વિનભાઈ તેમજ શશિકાંતભાઈ સહભાગી થયા છે અને અમે આની સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ અને બેન્કિંગ સેવા પણ એનો પણ કેમ્પ અમે રાખવામાં આવેલ છે। આ કઈ જગ્યામાં રાખવામાં આવે છે? આ કેમ્પ અને આ જે આયોજન કરેલું છે એ અમારી ડભોઈ ટાઉન પેટા વિભાગીય કચેરી અને ડભોઈ રૂરલ પેટા વિભાગીય કચેરી દ્વારા ડભોઈ ડિવિઝનના કમ્પાઉન્ડમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। કોઈ એવોર્ડ આપવામાં આવે કે ભાઈ કઈ એવોર્ડનો ફંક્શન છે કે પછી પ્રોત્સાહન? ના, તો અમારા લાઇન સ્ટાફને જ ખાસ પ્રોત્સાહન ને પ્રશંસની એમની કામગીરી છે બિરદાવવા માટે જ આ આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 4 વર્ષથી CA દ્વારા તો આ ઉજવણી થઈ જ રહી છે 4 માર્ચના રોજ। આજે ઉત્સાહભેર એ લોકોને પીઠબળ મળી રહે એના માટે ઉજવણી કરી રહ્યા છે।